કાકા ક્યાં ગામ રહું? બુડેઠા. શું આવ્યા હતા? બુડેઠાથી એટલે જમવા આવ્યા? વાહ, શોખ ખાતર જમવા આવ્યા કહો. બુડેઠાથી પીલભાઈ ચોકડી પાસે હોટલ છે, અહીંયા જમવા આવ્યા છે કહો. તમે શું આવ્યા હતા? તમે જમવા આવ્યા? આટલા બધે? તેરવાડાથી હોય જમવા આવ્યા? એવો શોખ થઈ ગયો કે આ જમવા જાવ છે. એવી હોટલ જમવાનું બનાવે છે એમ? શું ભાઈ? ઓ ભાઈ, મજામાં? બસ મજા. શાંતિ? શાંતિ. શું આવ્યા તમે આ બાજુ? હોટલ બહુ જમવાનું સારું બનાવે છે. હા, એટલે જમવા માટે આવ્યા હતા. બરાબર. શું શું જમવાનું હતું? જમવાનું તો ગુજરાતી સારું 70 રૂપિયામાં 25 રોટલીઓ. હા, અને 2 કિલો ભાત. 2 કિલો ભાત ને 25 રોટલીઓ. ઢોકળા કેટલા હતા? ઢોકળા તો 2 જ હતા. ઢોકળા 2. સેવ ટામેટાનું શાક. હા. સારું સારું. અને તમે આમ કેટલા બટાકાનું શાક ખાધું છે આશરે? હે? 10 બટાકાનું થઈ ગયું. 10 બટાકાનું તમે ખાઈ જાય. તમે કેટલા બટાકાનું ખાધું? 15 નું થઈ જાય છે. 10-15નું તમે. અરે પેલા કાકા આવે તમારી હંગાત છે? અમાર હંગાત છે. શું કાકા, તમે ક્યાંથી આવ્યા? તેરવાડાથી. જમવા માટે આવ્યા? તમે શું જમ્યા? દાળ ભાત ને કઢી. દાળ ભાત ને કઢી? ખીચડી. તો આ લોકોએ તો 10-10, 15-15 બટાકા કે અમે ખાધા. 15 બટાકાનું શાક ખાધું. 15 બટાકાનું શાક ખાધું. તમે ડુંગળી ખાધી હતી? ડુંગળી મરચાં ખાધા. કેટલી ડુંગળી ખાધી આમ? ડુંગળી આમ બથડો ભરી આલી 2 વખત ખાધી. બથડો છે એટલે બથડો જ થઈ ગયા છે. કિલો દેવી. અને લીલા મરચા હતા? લીલા મરચાં કિલો થઈ ગયા કાકા. લીલા મરચા કિલો. 1 કિલો તો થઈ ગયા. અને સેવ ટામેટાનું શાક હતું? સેવ ટમાટર છે ભેળનું હતું. ભેળનું? ભેળનું શાક ખાધું તમે? કાકા તમે ભેળનું શાક ખાધું હતું? ખાધું. કેવું લાગ્યું? સારું લાગ્યું. સારું લાગ્યું એમ? અને તમે આ શાની ટ્યુબ લગાવો છો? ગોમડે જમો એટલે આ હોટલમાં ખાય એટલે ગોમડે થાય એવું એમ? છાશ કેટલી થેલી ભીધી તમે? છાશ ને અટકળે 10 થેલી ભીધી. અટકળે 10 થેલી. 500 ગ્રામ. તો તમે પાડા દેવા લાગો છો. તમારો અવતાર ખરેખર આમ પાડામાં આ બધું હોય. સાંકરામાં આ બધું હોય. શંકરો તો છાશ ના પીએ, પાડો તો પીએ. 10 થેલી છાશ પી ગયા છે. 10-12 બટાકાનું શાક ખાઈ ગયા છે. સેવ ઢોકળી ખાઈ ગયા છે. ગમે એટલું દહીં ખાવું તમે કેમ આટલું બધું ખાઈ ગયા? મફત ખાધું છે? ના પૈસા આલ્યા મફત છે ખાધું. તો તમે તો પણ ઘણું બધું ખાઈ ગયા છે. ખબર નથી. તો પેટ તો આ કાકાનું મોટું લાગે. આ કાકા તો કેમ ઓછું ખાધું? મને તો મજા આવ્યો. જમવાનું બહુ સારું તો મને તો મજા આવી. આને બહુ મોટું. હા, મને તો મજા આવી. આનું તો બહુ સારું. ના, આ કાકાનું પેટ મોટું છે પણ એમણે ઓછું ખાધું છે. આરે 10 થેલી પી જાય તો પેટમાં તો કઈ છે ને. તો ભૂખડી બાર જ છે. એવું એમ? ભૂખડી બાર છે એટલે શું? ભૂખડી બાર જ. તો તમને ખાવા ઘણું ભાવે છે તો અંદર કાંઈ બેઠું કોઈ નથી જમવા વાળું? હે? એવું લાગે. તમારે ભોપો છે? ભોપા પાસે કાકાને 2 દિવસ પહેલા જનવર કિલો હતો. હા, એટલે ખાય છે. જનવર જો તો એમ કે છે તેરડમ જનત. કાકા તમે આમનો જન કાઢો છો તો કાઢી આપો ને. તો જમવાનું તો ઓછું કરી દે. એમના જમતા આપણે શું હતો પણ એમના છોકરા એમના ઘેરથી બધા કંટાળી જતા છે. તમે જન કાઢી આલો ને એ લોકો. યાર બહુ ગમે તો હોટલ વાળા ફાયદો થાય ને યાર એટલા માટે. એટલે રહોડા ભરી જાય કે ફાયદો થાય? નુકસાન એટલે 70 રૂપિયા કીધા ભાઈ. 70 રૂપિયા અનલિમિટેડ હોય તો ફાયદો થાય કાકાને. અને થાળી રોટલી પર હોય તો નુકસાન પડે હોટલ વાળા. હા તો ભાઈ હવે નીકળવાનું છે. હા તો આવજો. હવે છે જમતા ને. આ વિડીયો ગમે તો શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો ને લાઈક કરજો, કોમેન્ટ કરતા રહેજો. આ કાકો 10 થેલી સાઈઝની પી ગયા છે. ડુંગળી ખાસી બધી ખાઈ જશે. સેવ ટામેટાનું શાક ખાઈ ગયા છે. ભેળ ખાઈ ગયા છે. અને બટાકા ખાસા 10 જેવા ખાઈ ગયા છે. આ હોટલમાં આ કાકે રહોડા ભરાઈ નાખ્યા છે. હો ભાઈ, થેન્ક યુ.